આગળ હવે દાખલા નંબર 13। તો દાખલા નંબર 13 ની રકમ છે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 9, વર્ગમૂળમાં 12 અપ ટુ સો ઓન। તો અહીંયા પ્રથમ પદ આપણને શું મળે છે? વર્ગમૂળમાં 3। હવે આપણે d1 d2 d3 ચેક કરવી। તો d1 બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ એટલે a2 માઇનસ a1 બરોબર। તો d1 ઇઝ ઇક્વલ ટુ a2। a2 એટલે શું થશે જોવો તો a2 એટલે છે વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 3 બરોબર। હવે અહીંયા આગળ આ તો થઈ જશે વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 3। વર્ગમૂળમાં 6 ને આપણે અને આ વર્ગમૂળમાં 3 છે, તો વર્ગમૂળમાં 6 ને આપણે વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 આને લખીએ કે વર્ગમૂળમાં 3। બંનેમાં શું સરખું દેખાય? વર્ગમૂળમાં 3 બહાર કાઢ લો એટલે હવે અહીંયા વધ્યા વર્ગમૂળમાં 2 ઓછા અહીંયા કાંઈ નથી તો વધ્યા વર્ગમૂળમાં 1। આવું થાય। વર્ગમૂળમાં 3 કોમન કાઢીએ કે આપણે આમાંથી, તો એ પ્રમાણે લખવી। વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 3 આપણે આના 6 ના ભાગ પાડી દેવી વર્ગમૂળની અંદર। તો d1 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 6 ના ભાગ શું થયા? 3 ગુણ્યા 2 માઇનસ વર્ગમૂળમાં 3। વર્ગમૂળમાં 3 કોમન અહીંયા બંનેમાં છે એટલે કોમન બહાર નીકળશે એટલે હવે વિધા વર્ગમૂળમાં 2 માઇનસ 1। હવે આને કહી દેવી આપણે d1। d2 ચેક કરવી શું થાય છે? તો d2 બરાબર કયું કયું પદ થશે? તો d1 મળ્યું છે, બીજું પદ માઇનસ પહેલું પદ તો d2 થશે, ત્રીજું પદ માઇનસ બીજું પદ એટલે d2 બરાબર ત્રીજું પદ શું આપેલું? વર્ગમૂળમાં 9 માઇનસ બીજું પદ શું આપેલું? વર્ગમૂળમાં 6। તો આપણે આને ભાગ પાડીએ કે વર્ગમૂળમાં 9 ને શું કરવી? તો કે વર્ગમૂળની અંદર 9 ના ભાગ પાડવી 3 ગુણ્યા 3 એટલે 3 તેરી કેટલા થાય? 9 એટલે 9 ના ભાગ પાડ્યા। એવી જ રીતે અહીંયા વર્ગમૂળમાં 6 જે છે એનાય ભાગ પાડી દેવી 3 દુ 6। ચાલો બંનેમાં શું સરખું દેખાય? વર્ગમૂળમાં 3 બરોબર। હવે વર્ગમૂળમાં 3 કોમન કાઢ્યા એટલે અહીંયા હજી એક વિધા વર્ગમૂળમાં 3 પછી માઇનસ અહીંયા વર્ગમૂળમાં 3 હતા એ બહાર આવી ગયા એટલે વિધા વર્ગમૂળમાં 2। આને કહી દેવી d2। તો d1 અને d2 જોવો તો આ છે d2 અહીંયા છે d1 બંને સરખા નથી, કાઉન્સ અલગ અલગ આવે છે। બહાર કોમન સરખું નીકળે વર્ગમૂળમાં 3 પણ કાઉન્સ અલગ અલગ આવે છે બરોબર। એટલા માટે આ સમાંતર શ્રેણી નથી। અહીં d1 ઇઝ નોટ ઇક્વલ ટુ d2। d1 અને d2 સરખા નથી એટલે સમાંતર શ્રેણી નથી। તેથી આપેલ શ્રેણી કેવી? સમાંતર શ્રેણી નથી। બરોબર। અહીંયા દાખલો પૂરો। આગળ દાખલા નંબર 14। દાખલા નંબર 14 ની રકમ શું આપેલી? 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ, 7 નો વર્ગ અપ ટુ સો ઓન। તો પહેલા એવું લાગે તો આપણે વર્ગ જે થાય છે એ લખી નાખવી, અથવા આમ નામ રાખો તોય ચાલે અને લખી નાખો તોય ચાલે। આપણે આમ નામ રાખીએ હાલો। તો પ્રથમ પદ એ બરાબર શું મળે છે? 1 નો વર્ગ। તો 1 નો વર્ગ શું થાય? 1 જ થાય બરોબર। 1 નો વર્ગ 1 જ થાય, 1 ગુણ્યા 1 એટલે પ્રથમ પદ આપણને મળ્યું 1। હવે d1 ચેક કરવી। અગાઉ આપણે જેમ દાખલામાં લખ્યું હતું બરોબર આમ એમ સીધું તમે વર્ગો પહેલાં લખી નાખો અને પછી a અને d1 d2 ચેક કરો તો પણ ચાલે, નામ રાખો તોય હાલશે બરોબર।
तो D1 बराबर शू थशे बीजू पद माइनस पहलू पद। तो D1 इज इक्वल टू बीजू पद शू थयुं 3 नो वर्ग माइनस A1 एटले पहलू पद एटले के 1 नो वर्ग। तो 3 नो वर्ग शू थाय 3 गुणिया 3 3 नो वर्ग थयो 9 3 तेरी 9 माइनस 1 नो वर्ग थयो 1। तो D1 बराबर 9 मांथी 1 बाद करो केटला वधे 8। तो D1 वध्या 8। हवे D2 चेक करी लेवी। D2 इज इक्वल टू त्रीजू पद माइनस बीजू पद। तो त्रीजू पद शू छे 5 नो वर्ग माइनस A2 एटले बीजू पद छे 3 नो वर्ग एटले D2 इज इक्वल टू 5 नो वर्ग केटलो थशे 25 माइनस 3 नो वर्ग केटलो थशे 9। तो 25 मांथी 9 बाद करो केटला वधे छे 16। तो D2 मळ्या आपणने 16 अने D1 मळ्या 8 सरखा नथी एनो मतलब समांतर श्रेणी नथी। तो अहीं D1 इज नॉट इक्वल टू D2। तेथी आपेल श्रेणी समांतर श्रेणी नथी। बरोबर, आ श्रेणी समांतर श्रेणी नहीं। आगळ जोईए दाखला नंबर 15। दाखला नंबर 15 आपेला है 1 नो वर्ग 5 नो वर्ग 7 नो वर्ग 73 अप टू 100। तो अहींया प्रथम पद शू थशे ए इज इक्वल टू 1 नो वर्ग एटले थशे 1 प्रथम पद। बरोबर, चलो हवे D1 बराबर शू थशे तो के बीजू पद माइनस पहलू पद एटले D1 इज इक्वल टू बीजू पद शू छे 5 नो वर्ग माइनस A1 एटले प्रथम पद एटले के 1 नो वर्ग। तो 5 नो वर्ग केटलो थाय 25 माइनस 1 नो वर्ग थशे 1। 25 मांथी 1 बाद करो केटला वधे 24। बरोबर, D1 इज इक्वल टू थशे 24। आगळ जोवी D2 बराबर शू मळे छे तो D2 बराबर शू थाय के त्रीजू पद माइनस बीजू पद A3 माइनस A2। तो D2 इज इक्वल टू त्रीजू पद शू थशे 7 नो वर्ग माइनस बीजू पद छे 5 नो वर्ग। तो 7 नो वर्ग केटलो थशे 49। तो D2 इज इक्वल टू 49 माइनस 5 नो वर्ग केटलो थाय 25। तो 49 मांथी 25 बाद करो तो केटला वधे 24। तो D2 आपणने मळ्या 24। D1 D2 सरखा छे। D3 चेक करी लेवी। D3 इज इक्वल टू चौथु पद माइनस त्रीजू पद A4 माइनस A3 एटले D3 इज इक्वल टू चौथु पद छे 73 माइनस त्रीजू पद छे 7 नो वर्ग एटले 7 नो वर्ग केटलो थशे 49 एटले D3 इज इक्वल टू 73 माइनस 49। 73 मांथी 49 बाद करवाना छे। बादबाकी करो केटला वधे छे 73 माइनस 49 करो 73 माइनस 49 करो एटले वधे 24। बरोबर, अहींया तो D3 आपणने मळशे 24। D1 D2 D3 त्रणेय सरखा छे एनो मतलब के आपेल श्रेणी समांतर श्रेणी छे। तो लखी नाखवी के अहीं
D1 ઇઝ ઇક્વલ ટુ D2 ઇઝ ઇક્વલ ટુ D3 છે. તેથી આપેલ શ્રેણી કેવી થશે? સમાંતર શ્રેણી થશે. અને જો સમાંતર શ્રેણી થાય તો આપણને શું કીધું છે કે એક ડી મેળવો સામાન્ય તફાવત અને એની પછીના 3 પદ મેળવો. તો આમાં ડી શું થશે? સામાન્ય તફાવત. કેટલા મળે છે આપણને? તફાવત 24. એટલે D ઇઝ ઇક્વલ ટુ 24. એ મળે છે, એક ડી મળે છે 24. હવે આપણે એની પછીના 3 પદ જે છે એ મેળવવાના છે. 1 2 3 ને 4 પદ આપ્યા છે. તો 5મું પદ, 6ઠું પદ અને 7મું પદ મેળવવાનું છે. તો એ બરાબર છે 1 અને ડી બરાબર છે 24. તો આના આધારે 3 પદ મેળવવાના છે. તો 5મું પદ એટલે કે A5 શું થશે? 5મા પદનું સૂત્ર A પ્લસ 4D. આમાં કિંમત મૂકવી A અને D ની. તો A5 ઇઝ ઇક્વલ ટુ A એટલે થશે 1 વત્તા 4 ઇન્ટુ D. D એટલે થશે 24. બરોબર. ચોવીસ ગુણ્યા 4 એટલે 24 ચોક કેટલા થશે? 96. બરોબર. 24 ગુણ્યા 4 કરો એટલે 96. હવે 96 વત્તા 1 એટલે કેટલા થાય? 97. તો A5 એટલે કે 5મું પદ આપણને કેટલું મળ્યું છે? 97. આવી જ રીતે આપણે 6ઠું અને 7મું પદ મેળવવાનું છે. તો A6 એટલે કે 6ઠું પદ થશે A પ્લસ 5 ઇન્ટુ D. એટલે A6 ઇઝ ઇક્વલ ટુ A એટલે કેટલા છે? 1 વત્તા 5 અને D એટલે કેટલા છે? 24. એટલે A6 ઇઝ ઇક્વલ ટુ 1 અને 24 પંચા કેટલા થશે? 120. 120 વત્તા 1 એટલે કેટલા થાય? 121. એટલે 6ઠું પદ આપણને મળ્યું 121. બરોબર. હજી 7મું પદ મેળવવાનું છે. તો A7 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 6 ઇન્ટુ D. એટલે 7મું પદ A એટલે કેટલા છે? 1 વત્તા 6 કૌંસમાં D એટલે કેટલા છે? 24. તો A7 ઇઝ ઇક્વલ ટુ 1 વત્તા 24 ગુણ્યા 6 એટલે થશે 144. ચાલો 144 વત્તા 1 એટલે 7મું પદ થયું 145. આ થયું 7મું પદ. ત્રણેય પદ મળી ગયા છે તો લખી નાખવી કે તેથી આપેલ સમાંતર શ્રેણીના પછીના 3 પદો કયા કયા થશે? 97, 121 અને 145. 97, 121, 145 છે. હવે રકમમાં જેમ વર્ગવાળા પદોએ લખેલા છે એમ લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ. રકમમાં શું આપેલી છે? 1નો વર્ગ, પછી છે 5નો વર્ગ, 7નો વર્ગ, 1નો વર્ગ, પછી 5નો વર્ગ,
7નો વર્ગ 73, પછી શું છે 97, પછી 121 લખવો હોય તોય ભલે ને 11નો વર્ગ લખવો હોય તોય ભલે. 11નો વર્ગ કેટલો થાય 121, પછી 145 અપ ટુ 100. બરોબર, 11નો વર્ગ લખો અથવા 121 લખો, બે એક જ વસ્તુ છે.